2000 લીટર AFFF પાવડર ફોર્મ અને 3.5 લાખ લીટરના પાણીના વપરાશથી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો. ફાયર ફાઇટરોની સાથે અમદાવાદથી ફાયર રોબોટ પણ મંગાવવાની ફરજ પડી. IOCLના બેન્ઝીન કેમિકલના ટેન્કમાં લાગેલી આગ 12 કલાકની ભારે જહેમત બાદ પરિસ્થિતિ કાબૂમાં આવી. બ્લાસ્ટ થયા બાદ ફાટી નીકળેલી ભીષણ આગને કાબૂમાં લેવામાં ફાયર ફાઇટરને 35થી વધુ ફેરા કરવા પડ્યા.